મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતથી 54 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મામલે પ્રભાત તારા સ્કૂલના આ તમામ વિદ્યાર્થીઓ છે અને સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે, જેના કારણે બોર્ડના વિદ્યાર્થીઓને હાલ ટિકિટ નથી બની। તો વિવાદ વકરતા સ્કૂલમાં સંચાલકોએ તાળા લગાવ્યા અને પોલીસ સાથે પણ હાલ ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે। પ્રભાત તારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી છે। 2016માં જ આ સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને આ વખતે પણ એડમિશન લેવામાં આવ્યા અને હવે આખા વર્ષમાં મહેનત કર્યા બાદ જ્યારે પરીક્ષાનો સમય આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો ઉગ્ર થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળામાં તોડફોડ મચાવી છે। હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓએ અને વાલીઓએ હંગામો મચાવ્યો છે, કારણ કે આખું વર્ષ તેમણે પરિશ્રમ કર્યો છે, મહેનત કરી છે, પરંતુ આખરે પરીક્ષાના સમયે તેમને હોલ ટિકિટ નથી મળી। કે 2018માં આ શાળા અમાન્ય હતી। એમના 10મા ધોરણના 58 વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ અમે સ્વીકાર્યું નહોતું, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે અમાન્ય શાળાના ફોર્મ સ્વીકારવા નહીં। ગયા વખતે આ શાળાએ હાઈકોર્ટમાં સંપર્ક કરતા દાદ માગતા નામદાર હાઈકોર્ટના કહેવાથી ચુકાદાથી અમે ગયા વખતે 18 વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારી બાજુની શાળામાં અમે એમને પ્રવેશ આપી અને પરીક્ષા આપવા દીધી હતી। આ વખતે અને દરમિયાન એમણે જે રીતે છેતરપિંડી કરી સરકાર સાથે, બોર્ડ સાથે, નામદાર હાઈકોર્ટે કહ્યું કે તમે એમની સામે કેસ કરો। બોર્ડે કેસ કર્યો। શાળાના સંચાલકો પોતાના ઉપર થયેલા કેસ રદ કરવા અને ચાલુ સાલના 54 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા માટેની દાદ નામદાર હાઈકોર્ટમાં માગવામાં આવી। નામદાર હાઈકોર્ટે એમની બેમાંથી એક પણ માંગ સ્વીકારી નથી। એટલા માટે જ એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી મળી નથી। તો વધુ માહિતી માટે સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રજ્ઞેશ, હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા છે, તોડફોડ કરાઈ રહી છે, શું વધુ વિગત મળી રહી છે? જી બિલકુલ, જે વાલીઓ અને જે વિદ્યાર્થીઓ હતા જે ગઈકાલથી જ્યારે ડીઓ કચેરી બેઠા હતા, આજે ફરી સવારથી સ્કૂલ ખાતે સવારના આવી ગયા હતા કે કાશ એ લોકોને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવે, પરંતુ અચાનક જ તેમનો જે સબ્રનો બાંધ હતો તે તૂટી ગયો હતો અને એનો સમગ્ર ગુસ્સો એ જે સ્કૂલ છે પ્રભાત તારા તે સ્કૂલ પર નીકળ્યો હતો અને સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી। દ્રશ્ય હું તમને ખાસ બતાવીશ કે કઈ રીતનો માહોલ થોડી વાર પહેલા અહીંયા હતો અને જે પ્રમાણેની તોડફોડ હતી। સમગ્ર સ્કૂલના ક્લાસરૂમ છે, વર્ગખંડ છે, ત્યાં તોડફોડ કરવામાં આવી હતી। જે વિદ્યાર્થીઓ છે તેઓ અકળાયા હતા। જે પંખા છે, જે બેન્ચીસ છે તેને પણ ઉથલાવી દેવામાં આવી હતી। સાથોસાથ જે દરવાજા બંધ હતા તેને પણ તોડી નાખવામાં આવ્યા હતા, કારણ કે છેલ્લા જ્યારથી આ 54 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓનો ઇસ્યુ છે ત્યારથી તે સમયથી આ સ્કૂલના સંચાલકો સ્કૂલને બંધ કરીને કશે જતા રહ્યા છે। જે અન્ય વિદ્યાર્થીઓ છે કે જેમનું શિક્ષણ કાર્ય ચાલુ છે તે વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં અભ્યાસ કરવાનો મોકો નથી મળી રહ્યો। આ સ્પષ્ટ દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે માહોલ હતો થોડી વાર પહેલાનો અહીંયા ખૂબ જ ઉગ્રતાનો હતો। જે તમામ વિદ્યાર્થીઓ હતા ખૂબ જ રોષે ભરાયા હતા અને જે તમામ વાલીઓ, જે તમામ વિદ્યાર્થીઓ હતા એક જ વસ્તુ કહેવા માંગતા હતા કે જે સંચાલકો અને જે શિક્ષણ વિભાગની લડાઈ છે તેમાં શા માટે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે। આપણી સાથે અહીંયા સ્થાનિક એમની સાથે આવેલા એક આગેવાન છે, એમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, આ કઈ રીતનો રસ્તો છે? સર, રસ્તો મારું કહેવાનું મતલબ એ છે કે સરકાર મધ્યસ્થતા કરવા જોઈએ કે 55 છોકરાઓનો ભવિષ્ય ખતરામાં છે। કશે ને કશે 10 દિવસ પછી, 1 મહિના પછી તમે એક્ઝામ કરાવો, પર સરકારથી એટલું રિક્વેસ્ટ છે કે સબનું સાથ છે, સબનું વિકાસ છે, તો તમે આગળ આવીને છોકરાઓને સપોર્ટ અને પ્રોત્સાહન આપો કે હું તમારા હાથે
ઉભેલા છું. બીજી વસ્તુ સર, ગુજરાત સુરત સિટી ડાયમંડ સિટી સ્માર્ટ સિટી કહેવામાં ખાલી આવે તો આવી રીતે બધો મજાક એજ્યુકેશન હાથે કેમ થઈ રહ્યો છે? 2 વર્ષથી જાણવામાં આવે, હમણાં ખબર પડી છે કે 2 વર્ષથી આ સ્કૂલને સસ્પેન્ડ કરી દેવામાં આવેલું છે, પણ એની જાણ કોણ કરશે? કરપ્શન સરકારના નાકને નીચે થઈ રહી છે, પણ એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? 2 વર્ષથી કેવી રીતે ચાલી રહ્યો છે સ્કૂલ? આજે તમે જાતે જી પ્રજ્ઞેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.